હું જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારે તો પૈસા હતા ત્યારે હું ભણતી હતી, બધું સરખું જ હતું, ઘરમાં પણ મારી મમ્મીને કામ કરવાની જરૂર નથી. પણ જ્યારે ધીરે ધીરે પછી કેટલું ઘણું થાય, પછી મારા પપ્પા બિચારા કંઈ ખાઈ નતા શકતા, કંઈ પી નતા શકતા, તો ધીરે ધીરે આખા શરીરમાંથી બધું ઉઈ ગયું, રસી એટલા નીકળે એટલે એવું બધું થઈ ગયું. પછી બિચારા પપ્પા હાલી ન શકે તો કામ શું કરી શકે? એક ડ્રાઈવર હોય એ હારી ન શકે તો હરકી બે આખા રાતના ઉજાગરા બધું કેમ કરી શકે? તો પછી બહુ મારે કેટલું બોલું કરવું, આમ ડોક્ટર એમ કહે કે કઈ જવાબ નથી આપતા. પછી અમારે કંઈક તો કરવું કે ભાઈ, મારા મમ્મી કેટલું કામ કરી શકે? એટલે પછી મેં વિચાર્યું કે જે વિડીયો મૂકું તો કોક ઓલું કરે તો મારા પપ્પાને કંઈક તો સારું થાય, કંઈક તો ઓલું થાય. હવે ભણવાનું હતું તો મારી મમ્મી ઘરનું કેટલું બધું કરે કે પછી મારે ભણવાનો ખર્ચ પડે, કેટલું કરવું હવે પછી? બેન, તને કેટલું દુઃખ થાય? ભણવાનું મૂકવું પડ્યું, આગળ શું બનવું હતું તારે? આગળ તો મારે ડોક્ટર બનવું હતું, પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું, અને ભણવાનું આપણે એટલું ગમતું હોય તો મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય. શું માંગ છે તારી? મારી માંગ એટલી જ છે કે બસ આજા કરી દો મારા પપ્પાને, એટલે જીરીક આગળ મારા ઘરના કંઈક પરિસ્થિતિ સારી થાય. બિચારી મારી મમ્મીને તો કંઈક ઓલું થાય, એ આખી આખી રાત હું જો કે આખી રાત એ કામ કરે, કોઈ દી હરખો આરામ ન કરી શકે, તો બિચારીને તો કંઈક ઓલો આરામ મળે, એટલી જ માંગ છે. બસ હવે હું કરી દો. કેટલું દુઃખ થાય તારા પપ્પાની આ હાલત જોઈને? દુઃખ તો બહુ થાય, પણ હવે કોને કેવું કોને ન કેવું? ડોક્ટરની કેટલી બેદરકારી કહેવાય બેટા? ડોક્ટરની તો ખૂબ બેદરકારી કહેવાય કે એને આવું કર્યું તો એ પછી હરખો જવાબ એનાથી દેવાતો નથી. એમ કે તમે અમારે આવતા નહીં, આમ ને તેમ ને. પછી અમારે શું કરવું? એમ કે તમારો પર દાવો કરી દેવું, તો હું કામ દાવો કરી દેવું? અમારે શું વાંક હતો એમાં? એને આવું કર્યું તો અમારે ભોગવવાનું જ છે ને.